ચલો આ તો સાહેબ બસ સ્ટેન્ડની વાત નીકળી, દારૂડિયાની વાત નીકળી, પણ સાહેબ હમણાં અમારે બરાબર આમ પ્લેનમાં મુંબઈથી હું ચડ્યો અને વિદેશ જતો તો આફ્રિકા બાજુ અમારે જવાનું. એમાં જવાનું હતું ને, એમાં હજી આમ કરીને આમ બેઠા, હજી બેઠા ને એ ભેગું તો છેલ્લે એક જણો ચડ્યો ને એ બોલ્યો હાય જેક. હવે આટલું કીધું ને તો પ્લેનમાં બેઠા તેને ઘણાને પરસેવો વળી ગયો, અમુકને પરસેવે રેપ જેપ થઈ ગયા ને કોકને તો આમ ભગવાન જાણે સીટું ભીની થઈ ગયું હોય ખબર નહીં. તાતે વાહે બેઠો થી હળવેક દઈને બોલ્યો કે હાય ચાંગ. એટલે આ કીધું આ તારું નામ હાઈજેક છે, આ બદલાય, નામ બદલાય. અને આ ખરેખર આપણે ઘણામાં આવું તકલીફ થાય. બોલો હવે અમને ઘણી વાર લખીને મોકલે કિરણ ને કોમલ ને, આપણને એમ થાય ભાઈ છે કે બાઈ છે, કારણ કે આ નામ એવા યાર. પેલા નામ હારા હતા, નાથોન, મગન ને છગન ને ધનજીન, તો આ નામમાં વાંધો જ ન આવતો એમ. એટલે નામ ખરેખર મજા આવવી જોઈએ. અને પ્લેનની વાત નીકળી સાહેબ, અમે આમ મુંબઈથી આવતા હતા ને, એમાં બરોબર હવે તમને જે લોકો પ્લેનમાં બેઠા હોય એને ખબર હોય કે પ્લેન હેઠી ઉતરે ને એટલે પાયલોટ છેલ્લે બોલે, ત્યાં સુધી તો એર હોસ્ટેસની બાયું બોલતી હોય એમ, છેલ્લે એ ભાઈ બોલતો હોય, આપતો હોય. તો એમાં બરોબર આમ સિવિલ એરપોર્ટ આપણું રાજકોટનું છે ને, એમાં લેન્ડ થતા હતા, ત્યાં ઓલો પાયલોટ બોલ્યો હિન્દીમાં, એ કે હમ સિવિલ એરપોર્ટ ઉતર રહે હૈ, બાર કા ટેમ્પરેચર ઇતના હૈ, આટલું બોલ્યો ને ત્યાં વચમાં એ બોલ્યો ઓ માય ગોડ. હવે ઓ માય ગોડ સાહેબ ચાલુ બોલે ને પ્લેન ઉતરતું થાય શું એમ, આટલું થયું ને ત્યાં હળવેક દઈને કે ઓકે ઓકે હમ સેફલી લેન્ડ હો રહે એમ કરીને પ્લેન ઉતરી ગયું. પછી બધાએ ઉતરતા હતા ને, એમાં મારે જેવો કાકાએ જઈને દરવાજો ખખડાવ્યો કે ટાક ટાક. એટલે પાયલોટે ખોલ્યો, બોલો કાકા શું છે? એ કે કાંઈ નહીં બસ. એ કે આ વચ્ચે તું ઓ માય ગોડ શું કામ બોલ્યો તો? એ કે કાકા એમાં એવું હતું ને કે આમ પ્લેન ઉતરતું હતું ને, તે ચાનો કપ અહીં પીડ્યો તો ઢોરાણો હતી, મારું શર્ટ બગડ્યું. એ કે તારું તો શર્ટ જ બગડ્યું ને. કોક એક જ પેન્ટ લઈને આવ્યું હોય મિટિંગમાં, કેટલાયના સોયણા બગડ્યા, તે પહેલા ને ધોવું પડશે, ધોવું. પાયલોટ ગોટે ચડી ગયો. બોલો હા હમણાં સાહેબ બરોબર એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા કે છોકરા કેટલા? મને કે 3. મેં કીધું શું કરે છે? મને કે ટકોરી વગાડે. મેં કીધું ટકોરી વગાડે એટલે? મને કે એક જણો એસટીમાં કંડક્ટર છે, એક છે એ કે મંદિરનો પૂજારી છે, ને ત્રીજો ગુલ્ફી વેચે છે કે. મેં કીધું તો ટકોરી વગાડતા છે આ. હમણાં એક છોકરાએ ઘરે જઈને કીધું, એ કે પપ્પા પપ્પા એ કે મારી ટીચરે એ કે ગુલ્ફી મગાવી. હે? એ કે હા ગુલ્ફી મગાવી. કે ગુલ્ફી મગાવે નહીં તો કે હા મગાવી. અને એ ટીચરે થોડાક એને પપ્પાને ગમતા મૂળ. એ કે તો બેટા એક કામ કર, તને એ કે છે ને ગુલ્ફી તું લઈને જાય ને તો ઓગળી જાય, હું તાર ટીચરને ઘરે જઈને દઈ આવું એમ. હા તો એ ઘરે જઈને દેવા ગયા. બોલો અહીંયા ડોરબેલ વગાડીને તરત ટીચર બહાર આવી કે બોલો બોલો શું છે? એ કે તમે ગુલ્ફી મગાવી હતી મારા છોકરા ભેગી, તમારા સાટું વાડીલાલમાંથી સરસ મજાની કેન્ડી લઈ આવ્યો એમ કરીને હાથમાં ટીચરે લેતા લેતા કીધું કે તમારો છોકરો તોતલો છે, મેં ગુલ્ફી નહોતી મગાવી, સ્કૂલની ફી મગાવી હતી. આ છોકરાની વાત નીકળી. હમણાં હું મારા ધનાન ઘરે ગયો ને, તે ધનાન છોકરો બેઠો હતો, બેઠો બેઠો કે તાવ તે. મેં કીધું આ સારું, એટલે 4 વર્ષના છોકરાને તાવ તે વાવાઝોડાની ખબર પડે. મને કે વાવાઝોડાની ખબર નથી પડતી, તોતડું છે એમ કે ખાવું છે એમ. મેં કીધું તો ગુઈડને હાય તારા જેવો જ. આ મૂળ તો એનો છોકરો ને. હા અને ધનાય ખરેખર હમણાં આઈફોન લીધો. બોલો તે આમ વાત કરતો, હાલો કોણ બોલો છો? બાપુજીને કેમ છે? બાને કેમ છે? મેં કીધું એટલે અહીં કાં રાખ? મને કે આઈફોન છે ને. મેં કીધું આઈફોન હોય તો એ કાને જ રખાય. અને ખરેખર આ આઈફોનની વાત નીકળે છે. અને હવે તો આ જુવાનીએ જે હગાઈ થાય અને પછી ઢીલા પડે, કારણ કે હગાઈને લગ્નનો ગાળો છે ને એ સુવર્ણ કાળ હોય. હા એ જે સમય આવે ને એ જોરદાર હોય. એ પછીના સમયમાં આવું કાંઈ હોતું જ નથી. કારણ કે તમે કોક દીક જોઈજો, હું તો આ ગામમાં બેઠો હોય ઘણીવાર અગાસીમાં ચડું ને, ત્યાં બાજુમાં અમારા છોકરાઓને હગાયું થઈ હોય, એ બાજુમાં બેઠા બેઠા ફોન કરતા હોય. પાછા રાતે ફોન કરે ને પાછો ફોન આમ કરીને આમ કાને રાખીને આમ પગ માથે પગ ચડાવીને બેઠો હોય. બોલ બોલ ગાંડી કેમ છે તને? તો ઓલી હામી કહેતી હોય એટલે સારું જ છે ને. હવે આપણને એમ થાય આ ગાંડી છે કે શું છે એમ, તો આ લઈ આવશે શું કામ? અને પછી સાહેબ ખરેખર જેટલા પુરુષો સાંભળે મારી વાત સાચી હોય તો તાલીફ વધાવવાની. કારણ કે જેને તમને જે પતિએ તમારા હોય ને હગાઈ પહેલાં હગાઈ વખતે જે કીધું હોય એ લગ્ન પછી માયલું કાંઈ ન હોય. આમ જો આમ ફોનમાં એવો વાતું છડ્યો, આમ જો તું બોલ ને, મને એમ થાય કે તું બોલ્યા જ રાખ, એવું ક્યુટ લાગે. મને એમ થાય કે તું બોલ્યા જ રાખ. હવે આના લગ્ન પછી કહેતો બોલ બોલ બંધ કરીને કહ્યું નહીં, લાવ 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 કરો. હા અને આ તમે જો પાછો એ જો એ ગાંડી હું છે ને
તારા વાળ જો મને એમ થાય કે એટલા સુંદર તારા વાળ છે, રમ્યા જ રાખું વાળની હારે, રમ્યા જ રાખું, એવા સુંદર તારા વાળ છે. આ શાકમાં વાળ ક્યાંથી આવ્યો? ભૂંગળી વાળીને ખાઈ જા, તે વખાણ કર્યા ઈ જ છે પૂરા, બીજો ક્યાં છે એમ. આમ જો તું લાલ ડ્રેસ પહેરો ને કેવી ક્યુટ લાગે છે, મને એમ થાય કે તને જોયા જ રાખું, જોયા જ રાખું. આ લાલ ડ્રેસ કાઢતો કાઢ, આ લગ્ન પછી ઈ જ કહેતો હોય લાલ ડ્રેસ કાઢી કે કાં એ કે હું આમ કોટડામાં નીકળું, ગામવાળા એમ કે આ તારો મોટો ને તારા ભેગું નથી નીકળાતું કે. અમુકને કાલ સમજાય એમ. આ પછી ઓલો પાછો આમ જો તું મને યાદ કરતી, હવે આ ઉપર અમાસ હોય, હાવ કાળું અંધારું હોય, ત્યાં બેઠો બેઠો એક તો વાતું કરતો હોય, પછી ઓલી એમ કહેતી તમે મને કરતા હતા, તો કે હા લે કે આમ જો સાંદામાં જોઉં ને તે સાંદામાં તમે જ દેખાવ છો. હે પછી કે તું એ કે મને એમ જ થાય જો આ બધા સપ્ત ઋષિને બદલે તું જ દેખાશ, તું જ દેખાશ. તે પછી યાદ કરતી તો કે હા એ કે હમણાં હાંજે હે ને રસોઈ કરતી હતી મગમાંય તમે દેખાણા, એ ચોખામાંય તમે દેખાણા, રોટલી કરતી રોટલીમાંય દેખાણા. હવે આપણને એમ થાય ધણી છે કે ધનેડું છે. એક જણો આમ ભગવાનની સામે બહુ ચર્ચા કરે, ભગવાનના મંદિરે જઈને ભગવાનને સલાહ દેતો હોય. એક દી ભગવાન કંટાળી ગયો, પ્રસન્ન થઈને એક ફડાકો માર્યો સાહેબ, ફોર્મેટ મારી દીધું, કાંઈ યાદ જ નહીં. બોલો કયા ગામનો શું કોણ શું કાંઈ નહીં, હરામ બધું બહુ ભૂલી ગયો. ત્યાંથી મંદિરેથી મંડ્યો હાલવાથી કૂતરા કરતા હતા, એને સામે ચાલુ થયું, કૂતરા ચકડી ખાઈ ગયા. એ કે આ કોણ આવ્યો નવો કૂતરો, આ નવી ઉત્પત્તિ થઈ શું એમ. એમ તો રખડતો રખડતો જંગલમાં વયો ગયો. કોઈ પૂછે કે તારું નામ તો ખબર નહીં, ગામ તો ખબર નહીં, કે આ છે ક્યાંનો એમ. કારણ કે મૂળ ડાયો માણા, પણ ભગવાને ફોર્મેટ મારી દીધું. એટલે ભગવાનને હામાં થાવ ને તો ગમે તે ફોર્મેટ મારી દી. હા તો એ જંગલમાં વયો ગયો, તો જંગલમાં ગયો તો સિંહ હામો મળ્યો, તો સિંહે ત્રાળ નાખી, આમ ત્રાળ નાખીને તો આ હામાં હદડબમ ઊભો રહ્યો. તો સિંહ વિચાર કરવા માંડ્યો, ખારું આ જનાવર હાથી જેવું જનાવર પાછું પડી જાય, આને કાંઈ નથી, એ મોળો પડી ગયો કે જવા દે ને કોણ અડે. સિંહ પાછો વળી ગયો. બોલો એમાં આગળ હાયલો જતો હતો ને, એમાં વળી કોઈક અહીંયાથી બીજો પ્રસાર થયો, તેને એમ કે આ ક્યાંક નીકળે છે, મરી જાય કંઈક, સિંહ બી દીપડા બીપડા ફાડી નાખે. એટલે એને ઊભો રાખીને પૂછ્યું કે કયા ગામનો છો? તો હજડબમ ઊભો રહ્યો. તારું નામ શું? તો હજડબમ ઊભો રહ્યો. બાપાનું નામ કોઈ ન બોલ્યો. એ કે તાર ઘરવાળીનું નામ? તો કે સંપા. ભગવાન ઉપર સ્વર્ગમાં બેઠા બેઠા સકરી ખાઈ ગયા હોય કે આને ફોર્મેટ માર્યો તોય વાયરસ રહી ગયો. એટલે પત્નીના નામ તો ગણાય ને રહી જાય. બોલો હા સાહેબ, પહેલાના સમયમાં તમે જુઓ ગાડામાં જાન જાતી, હવે આ બધા અમુક માણસ શોખ હાટું થઈને ગાડા કાઢે. હા પહેલાં તો ગાડા જ હતા, બીજું કાંઈ વાહન હતું નહીં. અને એમાંય સાહેબ ગામ એક ગામથી બીજે ગામ જાઓ ને તો રાતના કેમ દીના ચોરની બીક લાગે, લૂંટારૂની બીક લાગે, અમુક ગામમાં બારવટિયાની બીક લાગે. એમાં સાહેબ એ સમયમાં વાણિયાની જાન નીકળી. બોલો હા વાણિયાની જાન નીકળી ને તો એમાં આમ બરોબર ધમા પકડતા કરતા કરતા ઘોડાનો અવાજ સંભળાણો. હવે ઘોડાનો અવાજ સંભળાણો ને તા તો તલકચંદ ને નેમચંદ ને નક્કી થઈ ગયું બારવટી આવ્યા બાપા. હે બાયુ ગીત બંધ કરો. અને બાયુ ઊભા ગળે ગાતી હતી, ખારી સિંગ ખારી લાગે ને મમરા મોરા લાગે ને, એમાં પોસા જ લગ્ન ગીત હોય. ખારી સિંગ ખારી લાગે, મોરી સિંગ ખારી સિંગ મોરી લાગે ને, વરાજો હીરો લાગે ને, અમારો બાઈ કન્યા છે ટ્રેક્ટર લાગે ને, આવું હાલતું હતું ને ત્યાં કે હે બંધ કરો. ઓકે શું થયું કે બારવટિયા? ઓકે બધાય બંધ થઈ ગયા. પણ મૂળ તો ડાઈ કોમ ને, તે વાણિયાને બાયું ગીત ઉપાડ્યું. એ કે વીરની થેલીમાં હીરા જડ્યા, અસ્ત્રો જોલા ખાય, વીરો મારો જગે મગે. હવે આ ગીત ઉપાડ્યું ને તો બારવટી સાંભળી ગયા. તો બારવટીએ કીધું કે જવા દો આપણે વહવયાને જાન છે કે આમાં હાથ ન નખાય. બોલો આ તો વાત નીકળે એટલે કહી દઉં. આ પહેલાંના સમયમાં આ લગ્ન થતા ને ત્યાં આમ ગામડામાંથી જાન ઉપડે. એ આ ગાડાની વાત નીકળી, ગાડા થોડાક આગળ હાલ્યા પછી બસું આવી. ત્યાં આ કાંઈ મારુતિ બધું હતું નહીં, વરાજોય બસમાં બેસી જાત, કંઈક તો ખટારામાં બેસી જાય. હા તો એમાં સાહેબ બરોબર અમારા ગામમાંથી જાન નીકળે ને એ જાનળિયું બેસી ગયેલી. ત્યાં કાંઈ બ્યુટી પાર્લરનો જમાનો નહીં, એટલે આવડે એટલો પાવડર સોપડે. હો સંજયભાઈ, આવડે એટલો પાવડર ચોપડી દે અને થથેડા કર્યા હોય ને. એમાં બરોબર સાહેબ બસ નીકળી અને આ અમારા ધનાન ભાઈના જ લગ્ન એમ, એટલે હું બનેલી ઘટના. હા તો એમાં જાન ઉપડી ને એમાં બરોબર બસ ખોટવાણી. હવે ખોટવાણી તે જાનળીઓને હેઠી ઉતારીને એ વરાજાને ધનાન ભાઈને હેઠો ઉતાર્યો ને તલવાર આમ આગી પાછી થઈ ગયેલી ને. અને કે હવે બેટરી ઉતરી ગઈ, ધક્કા મારવા પડશે. હા ને સાહેબ એ જે માપબારના પાવડર લગાડ્યા હતા ને પછી જે ધકે સડ્યા, હા ને પછી આમ કાળો ઉનાળો ને સૂરજનારાયણ ધોમ તપે ને એ તડકામાં માલિકોર ઉતર્યા ને, એમાં ઓલા સ્પર્શ સેવાના રેગાળા ઉતર્યા.
હવે રેગાળા ઉતરે ને બાયુને જોઈ તો આપણને બીક લાગે, કારણ કે આમ સુડેલું ન ધક્કા મારતી હોય બસ ને, એવું થઈ ગયું બોલો. તોય બસ ઉપડીને અને બેઠા ને એ પછી સાહેબ બરોબર આમ તમે જુઓ ને તો એ લગ્નમાં માપ બારના ઢેફલા ખાઈ ગયેલા, કારણ કે પેલા કાંઈ મીઠાઈ મળતી નહીં ગામમાં, એ વેજીટેબલ ઘીના ઢેફલા દાબેલા. અને પછી પૈણીને ઘરે આવ્યા ને એટલે ગામને દેખાડી દેવું હોય કે અમે જાનમાં ગયા હતા ને વહુ લઈ આવ્યા એમ. હા તે આ તાકાત એટલે બાયુ પછી કે એ સંપા એ મણી એ જેઠી આમ જો ગીત ગાવ, હવે ગામ આવ્યું. અને એક તો હવે ગળા બેસી ગયા હોય, એ તમને કહું છું ગીત ગાવતો, અને આ અવાજમાં સાહેબ ગીત ઉપાડ્યો, એ ઊંસા બંગલા સણાવો એમાં કાસની બારીઓ મેલાવો, એ વીરો મારો જગમગ જગમગ થાય. બોલો ધનાનભાઈ ઠેકડો મારીને ઉતરો કે તમે રેવાય દો, આમને વયો જાય કે કન્યા વહી જાય. હા સાહેબ ખરેખર હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું એમ. હા કા તમને એમ થાય દાઢી બાઢી વાળો થોડો પ્રિન્સિપાલ હોય. હા પહેલાંના માસ્તરો જેવું નહીં, પહેલાં તો આમ કાનમાંથી વાળ દેખાતા એવા માસ્તર હતા. પણ ખરેખર ગામડાની નિશાળ હોય ને, ગામડાની નિશાળમાં અમે ભણેલા એટલે મૂળ ગામડામાં કોઈક ગામ આખામાં ગમે ભાભો મરી જાય ને એટલે અમારે નિશાળમાં રજા પડે, એટલે અમને આ મોજ હોય. એમાં બરોબર રજા પડીને આમ હાલ્યા જતા હતા. એ હાલ્યા જતા હતા ને છોકરા બધા, એમાં એક આગળ ભાભો બિછાડો માંડ હાલી શકે. એક છોકરાએ બીજા છોકરાને કીધું, મોટા હજી એક રજા છે ખરી હો એ કે. ખરેખર આ ગામડાની વાત આવે ને તો એક છોકરો 3 દીથી નિશાળ નહોતો ગયો, 3 દીથી નિશાળ નહોતો ગયો ને, એમાં આમ સાહેબ ગામ આખાને ઓળખતા હોય તો આમ શેરીમાં જ નીકળ્યા ને એટલે છોકરાને દાદો બે હામાં હાલ્યા આવે એટલે હળવેક દિન છોકરો છે ને દુકાન આડો હંતાઈ ગયો. ત્યાંથી અવાજ મેરો કે દાદા હંતાઈ જાઓ. એ કે કાં? એ કે મારા સાહેબ આવે છે. દાદો બિસાડો કહો વહેલા તો કેતો જા એમ કરીને દાદા વાંય હંતાઈ તો ગયા, પણ પછી પૂછ્યું કે તો એમાં તારા સાહેબ આવે એમાં મને શું છે? એ કે એમાં એવું છે હું 3 દીથી નિશાળ નથી ગયો. એ કે તો? એ કે મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા છે. દાદો ગોટે ચડ્યો. એ કે હવે મારે ગામમાં નીકળવા જેવો ન લેવા દીધો. અને પણ આ તો વાત નીકળી સાહેબ સ્કૂલની વાત આવે ત્યારે એટલું તો 100% કહીશ કે અમે બરાબર એક પ્રયોગ કરેલો. એક પ્રયોગ એવો કર્યો કે 1 લાખ 1.5 લાખની સ્કૂલ ફી ભરવાળા એક વિદ્યાર્થીને લઈ આવ્યા, એક મધ્યમ વિદ્યાર્થીને લઈ આવ્યા. હવે એ બેયને અમે નિશાળ પાસે ઊભા રાખ્યા. ઊભા રાખીને અમે નક્કી કર્યું કે આમાં ફી મોંઘી હોય એમાં શિક્ષણ સારું આવે, કોઠા હુજથી આવે એમ. આ બધા ખાસ નોંધી લેજો એમ. હા તે સાહેબ એમાં બરાબર આ 2 છોકરાને ઊભા રાખ્યા ને, એમાં આખી દુકાનમાં અમે શેરીમાં દુકાનું બધાને કહી આવ્યા કે આ 2 છોકરા કાંઈ વસ્તુ લેવા આવે તમારે દેવાની નથી. દુકાનવાળા કે કાંઈ વાંધો નહીં. હા એટલું નક્કી થયું ને, પેલા ઓલો ઇંગ્લિશ મીડિયમને 1.5 લાખની ફી વાળાને મોકલ્યો કે હાલે આ 10ની નોટ વેફર લેતો હોય, આ બજારમાંથી લેતો હોય એમ કરીને ગયો સાહેબ. 5 મિનિટ પછી પાછો આવીને મને કહે છે સાહેબ એકય દુકાનમાં નથી. કાંઈ વાંધો નહીં ઊભો રહે. પછી ઓલાને બોલાવ્યો મીડિયમ સ્કૂલવાળાને. એક પા એમાં તો પાછું બધું વાળ વિખાઈ ગયેલા હોય, ઓલો તો એટીકેટીમાં હતો. આ તો હા એમને મેં કીધું એ મને કે હા. મેં કહ્યું અહીંયા હાલે 10 રૂપિયા વેફર લેતો હોય. તો સાહેબ ગયો 5 મિનિટ 7 મિનિટે પાછો આવ્યો, હાથનું વેફરનું પેકેટ ઉલાડતો મને કે લ્યો સાહેબ વેફર, શનિવાર લાગે તમારે. મેં કહ્યું શનિવાર નથી ભાઈ. હા પછી મેં એને પૂછ્યું, મેં કીધું આખી શેરીમાં મેં ના પાડી હતી, કોઈ તને વેફર ન દેવી, તને આપી કેમ નહીં? મને કે સાહેબ મને ક્યાં આપી? તો આ શેરીમાંથી એકય નથી દેતા. તો એ કે પાટલી શેરીમાં લઈ આવ્યો. બોલો હવે આ 1.5 લાખ વાળો હારો કે આ હારો? એ સમજાણું ને, કારણ કે કોઠા હું જ સાહેબ હંમેશા અંદરથી આવે એટલું યાદ રાખજો. એટલે કે આ ધનાને મેં વાત કરેલી. બોલો મેં કીધું ધના એક સરસ મજાની સાહિત્યની વાત કરું. મને કે કર. મેં કીધું મેં પોપટ પાડ્યો, થોડોક સમય થયો ઉડી ગયો. મેં કે કબૂતર પાડ્યું, થોડોક સમય થયો તો કબૂતર ઉડી ગયું. પણ મેં એક વૃક્ષ વાવ્યું, કબૂતરે પાછું આવી ગયું અને પોપટે પાછો આવી ગયો. મને કે આને સાહિત્ય કહેવાય? મને કે આ તો જૂની વાત છે. મેં કીધું તો તું કે હારી તને આવડતી હોય તો? એ કે હું ખારી સિંગ લઈ આવ્યો, એ મગન લઈ ગયો. સિંગ ભજીયા લઈ આવ્યો, એ છગન લઈ ગયો. મેં કીધું પછી કે હું દારૂની બોટલ લઈ આવ્યો, છગન સિંગ લઈને પાછો આવ્યો, મગન સિંગ ભજીયા લઈને આવ્યો અને વધારાનો એકાદો દાળ લઈને આવ્યો. આને સાહિત્ય કહેવાય. લે શબ્દ બતાવે સાહેબી, શબ્દ કરાવે વેર, એટલે શબ્દ સવાયો સંધિયા, શબ્દ લગાવે લેર. શબ્દ છે એ મને તમને લેર કરાવે. તો આવા લેર કરવા માટે, આનંદ કરવા માટે શ્રી રામ ઓડિયો જોક્સ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને તમે જ્યારે પણ નવા વિડીયો મારા અપલોડ થાય ત્યારે તમે જોઈ શકો. અને ખાસ હવે ફેસબુકની અંદર પણ રામ ઓડિયો જોક્સ ફેસબુક પેજને પણ લાઈક કરો અને તમને મજા આવે તો એકાદી જોક્સની રીલ પણ આપ બનાવો
અને બીજા મિત્રોને પણ સંભળાવો.